વેલકમ માય ન્યુ બ્લોગ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ચાલો મિત્રો, સોરી, પોષી પૂનમની વાત કરીએ. આજે પોષી પૂનમ છે. આજે બહેનો એના ભાઈઓ માટે પૂનમ રહી છે કે ભાઈઓની આવરદા વધે, ભાઈઓને સુખ શાંતિ મળે, ભાઈઓ માટે હોય છે પૂનમ. હા, એ તો મેં પહેલેથી નાનેથી જ જોયેલું છે, બધે સાંભળેલું છે કે આ પૂનમ બધી બહેનો એના ભાઈઓ માટે રહી છે. હા, સારું છે આપણા ગુજરાતમાં તો કે હવે નાના નાના કંઈ પણ આવે છે તો મજા આવે છોકરીઓને. એ બાને યાદ કરીએ, એ બાને ભાઈ બહેનને યાદ કરે, બેન ભાઈને યાદ કરે. હા, અને અમારી લાઈફમાં તો કેવું હતું ખબર છે? અમે નાની હતી, આમ 4 બહેનો, એમાં હું સૌથી નાની, બરાબર? તો અમારે પૂનમ એ વખતે પોચી પૂનમ આવતી ને ત્યારે તો અમારી નાની માં ને મારા બા ને અમારે ડેલીમાં તો બહુ બધા બા હતા. 5 બા વચ્ચે મોટી થઈશ. એમાં મારા મોટા બા, નાથીમાં, ઓરખમાં, બધી બા, બહુ બા હતા. મજા આવતી. પણ બા આવે એટલે કે આજે પોષી પૂનમ છે, નાસ્તો કરતી નહીં, આજે પૂનમ રહેવાની હોય, આજે છોકરી પૂનમ રહીએ એટલે અમે રહેતી. બહુ મજા આવતી પૂનમ રહેવાની. ફરવા જાય, ફ્રોક પહેરીએ, બહુ સાયકલ ફેરવીએ, આખી શેરીમાં જલસા જ હતા અમારે. મજા જ આવતી. કાંઈ હતું જ નહીં અમારી આગળ. એક રૂમમાં રહેતા હતા. હા, એક રૂમમાં જ મોટી થઈ. મજા આવતી લાગતી. હા, બહુ. એ તો લાઈફ અમને હજી યાદ આવે છે. એ લાઈફ તો ક્યાંથી આવે ને, ન આવે. એ લાઈફમાં તો અમે બહુ જ મસ્ત જિંદગી જીવી છે. એમાં હું તો સૌથી નાની, એટલે મારે તો કંઈ ટેન્શન જ નહીં. કામ કરીએ તોય ભલે, એનું કામ ન કરીએ તોય ભલે, એ મોજ જ કરવાની, કંઈ કરવાનું જ નહીં. બધી બેનપણીને લઈને ટોળું લઈને બેસી રહેવાનું એક બાજુ. હા, પછી નાની નાની વાતો કરીએ, બધું કુંડાળા રમીએ, ચકેડા રમીએ, બગીચે જાય છોકરીઓ, હિંચકા ખાય, ભાગ લઈ જતા. અમે તો ખિસ્સાવાળા ખોરાક આવતા. એ તો નાસ્તા પેટીને એવું કંઈ હતું નહીં, બોલો ડબ્બાય નહોતા. મારા બા અમને ફ્રોક સીવડાવી દેતા ને તો બે બાજુ ખિસ્સાવાળા હતા. એમાં અમે સેવ ભરી જાય. અને ખાલી અમને કેટલા 25 પૈસા કે 10 પૈસા જ આપતા વાપરવા ઘરમાંથી. હા, 50 રૂપિયો ના આપતા. બોલે રૂપિયો અમને મોટો લાગતો, 1 રૂપિયો. ને કોક દી અમને 1 રૂપિયો આપ્યો હોય ને તો અમે રાજી થઈ જઈએ. એમાં મારા પપ્પા નામ માંડીને આવે ને ત્યારે 1 રૂપિયો અમને મળે ને તો બહુ રાજી થાય કે પપ્પાએ રૂપિયો આપ્યો. હા, કેટલું બધું હશે. એમાં તો અડધી કલાક સાયકલ ફેરવીએ ભાડાની, ભાગ લઈ, પીપર લઈ, ચોકલેટ લઈ, બધી લઈ. પણ મજા આવતી. એ લાઈફ અમને બહુ ગમતી. મને બહુ ગમતી, ખરેખર ગમતી. અમારે પાડોશી સરસ હતા. અમે પટેલના પાડોશમાં જ અમે રહેતા. અમારે બધી છોકરી બેનપણી પટેલની જ હતી, એટલે અમને બહુ ગમતું. ને બધી ભેગી જ મોટી થઈ, બધી હારે ભેગી ભેગી. ભલે આવું હતું ત્યારે. પછી પણ મજા જ એવી હતી. હા, અને બીજું તમને આજે પૂનમ તો છે જ. ચંદ્ર 16 કિલો હશે. હા, ચંદ્રમાના દર્શન કરવાના. એક બાજરાના મારા બા છે ને ચાંદલા ઓલું કરી દેતા, બાજરાની રોટલી કરી દેતા, એમાં વચ્ચે ચકેડું કરે. પછી અગાસીએ જવાનું. અમારે અગાસી નહોતી, શેરીમાં અમે ઊભી રહેતી. શેરીમાં ઊભી રહીને મારા કાકાના છોકરા જોડે બોલતી. પછી પૂનમ પણ બધી વાતચીત કરે ને પછી પૂનમની અગાસીએ રહી દઉં. એમ કાકા જેવા છોકરા બિચારા કે બેનની ભાઈ રમે ને એ બિચારા એ રાજી થતા. એમ કે અમારે મસ્તી કરતા. ક્યારેક રમે કે ક્યારેક જમે કે, પણ જમે તો કહેતા જ છેલ્લે તો. પછી અમે ઘરે જઈને જામી લઈ અને એમ રીતના અમે ઉજવતા પૂનમ અમારી લાઈફમાં. હવે અત્યારે જનરેશનમાં તો ખબર નહીં, પોષી પૂનમ તો રહેતા જ હશે છોકરીઓ, પણ જે અમે જેવા જલસા કર્યા છે ને એવા અત્યારે યંગને નથી મળતા. સહેજ છે નહીં. અમે બહુ મજા કરી. રમ્યો ચકેડા અને કુંડેડા, શેરીમાં ઠેકડા રમીએ ને થાપોદા રમીએ ને બધું રમીએ જ આખો દી. ઘરમાં આવીએ જ નહીં. પછી ગોતવા આવે મારા બા કે ક્યાં રોકડે છે.
શેરીમાં એ છુપાછુપી રમતા, બધી બહુ મજા આવતી છોકરી હારે. આ પોષી પૂનમની વાત હતી એટલે આ વિડીયો મેં બનાવ્યો. તો તમે આ મારી ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જય માતાજી. મારા બા સવારથી અમને કહે કે આજે પોષી પૂનમ છે, નાસ્તો કરતા નહીં. હા, અમને નાસ્તો ન કરવા દઈએ. પછી અમે બહુ મજા આવતી એ ટાઈમમાં. અમારી પાસે કંઈ હતું નહીં તોય મજા આવતી. બોલો, અમે જો નાની નાની છોકરી હોય પછી એને ફ્રોક પહેરી એ બગીચામાં જાય, રમીએ, ઠેકડા મારીએ. અને મારા બા અને મારા નાનીમાં એ અમને બહુ સાચવતા, કેમ કે મારે તો મમ્મી હતા જ નહીં. અગાસીમાં જાય તો મારે તો ભાઈ હતો નહીં, તો મારા કાકાના છોકરા જોડે અમે કહેતા પોચી પૂનમ તો અમને બહુ મજા આવતી. અને આજે મારા કાકાના છોકરો સગા ભાઈ જેવા જ છે. એ અહેસાસ થવા નથી દીધો કે અમારા ભાઈ નથી. ને આજની તારીખમાં અમને રાખે છે. આજે આટલી ઉંમરે મારી કાકાના દીકરાઓ અમારી પાસે છે જ. અમે અડધી રાતે બોલાવીએ ને તો આવી જ, એટલો તો મને વિશ્વાસ છે જ. ગળા સુધી છે અમારો વિશ્વાસ. એ અમારા મા બાપના આશીર્વાદ છે. એટલે અમને કંઈ ખોટ આવવા નથી દીધી અને હજી આવતી પણ નથી.